અમારે હાવજ આવ્યો નથી, હવે આવતો જ છે 5 મિનિટમાં. આ ડીમાર્ટમાં જવું છે હમણાં 4-5 મહિનાથી નથી ગયા. આવી છે ડીમાર્ટમાં ઓફર. અમુક વસ્તુમાં બહુ સસ્તું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને ટાઈમ થયો છે 7 વાગ્યાનો અને આજ તો છે ને હવે દિવસે ઉગી ગયો સરસ. એટલે કે હજી સૂર્યનારાયણ નથી નીકળ્યા, પણ આમ કે હવે અંધારું જેવું શિયાળામાં રહેતું હવે અંધારું નથી, અંજવાળું થઈ ગયું. અને સાહેબ કરે છે દીવાબત્તી. ઉત્સવ વયો ગયો સ્કૂલે અને મારે કરવા આવે થેપલા, કારણ કે આજ બુધવાર છે એટલે ટિફિન કરવાનું ના હોય એટલે ઉત્સવને તો કરી દીધા. એ તો નાસ્તામાં લઈને વયો ગયો. હવે અમારા બેયના થેપલા કરવાના છે તો હાલો હવે હું ફટાફટ કરી લઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. જો નાસ્તો બની ગયો છે, નાસ્તો કરી છે, તમે પહોંચી જાઓ. પછી મેડમ આજ બેસી ગયા છો, કારણ કે ટાઈમ થઈ ગયો. 7 કંઈક 7:15 7:30 જેવું થાય તો કંઈક નાસ્તાનો ટાઈમ કહેવાય. 6:30 વાગ્યામાં નાસ્તો હોય બરોબર. આજે હજી અડધી કલાક તો ખમાય એવું છે મોડું, પણ મેં કીધું આજ ને નાસ્તો કરી લો. કામ જાજુ પાછ બપોરની રસોઈ કરવાની. સાહેબ હમણાં આવી જાય પાછા એટલે આપણે બપોરે મળતું. હા, જો થેપલા ગરમ ગરમ હો. હાલો પહોંચી જાઓ. 10:30 વાગી ગયા છે. ઘરનું બધું કામ થઈ ગયું. આજ ફટાફટ ઘરનું કામ કરી લીધું, કારણ કે બપોરની રસોઈ કરવાની. આજ છે બુધવાર અને વિજય ગયા દુકાને એટલે આખો દિવસ નથી જવાનું, બપોર સુધી જ ગયા એટલે ટિફિન લઈને નથી ગયા. એટલે હવે દાળ અને ભાત પલાળી દઉં અને થોડીક વાર રહેવા દઉં. પછી 11 વાગે કુકર મૂકીશ તો એ 12 સાડા બાર જેવું તો થઈ જ જાય. અને ઉત્સવ સ્કૂલેથી આવશે તો 12:30 થઈ જશે. ત્યાં તો બધી રસોઈ થઈ જશે. જો ભાત પલાળી દીધા અને દાળ પલાળી દીધી. ને આજ કઠોળનું શાક નથી કરવું, આજ બટેકાનું શાક કરું. તો ઘડીક વાર હું અડધી કલાક રહેવા દઉં એટલે ફટાફટ કુકર થઈ જાય. તો ચાલો આપણે આવી ગયા છીએ. 12:30 વાગી ગયા છે અને મેડમ કંઈક કરે છે જોઈએ. હજી અમારે હાવજ આવ્યો નથી, હવે આવતો જ છે 5 મિનિટમાં. શું કરો મેડમ? મેડમ ને હવે છેલ્લે શાક બાકી હતું થઈ ગયું. બરોબર. બાકી જો 32 ભાતના ભોજન તૈયાર જ છે. હા હો, હાલો આવી જાવ તમે બધા જો જમવા. વાહ, દાળ ભાત શાક પાપડ તળ્યા ને રોટલી. વેરી ગુડ. ઉત્સવ આવે નાઈ લઈએ પછી જમી લઈએ. ફૂલ થાળી છે તો પણ બુધવારે તમારે ફૂલ થાળી કરી જ દેવી પડે ને. એમાં ચાલે નહીં ને. એમાં ચાલે નહીં. પછી સાંજે આરામ હો. અત્યારે ફૂલ થાળી, બપોર સવારે થેપલા કરી દીધા, અત્યારે દાળ ભાત શાક રોટલી બધું કર્યું એટલે પછી મને રાતના આરામ દેવાનો. કંઈક વિચારશું. ચાલો ને, સાંજની વાત સાંજ, અટાણનું તો બધું કમ્પ્લીટ છે. હા, હજી પછી બધું કામ કરીશ ત્યાં 2 વાગી જાય. પછી હું થોડીક વાર આરામ કરીશ. તો આરામ તો છે. હા, શરીર એવું થકાઈ જાય. આવડા શરીરમાં એટલો તો પછી કલાક તો આરામ જોઈ કે નહીં? બરોબર છે. કલાક તો મને ના પૂરો પડે. 5 વાગે ઉઠસ. હા, આવાજ આવ્યો. આવી ગયા એમ ને તમે? હાલો 4:45 વાગી ગયા છે અને અમુક માણસો સૂતા હતા ને અમુક જાગતા હતા. અને કા ઉત્સવ? અને જો ઉત્સવ ખાય છે ટેટી. ઉત્સવ તું તો પણ અડધી કાઢી નાખીશ, બીજ કાઢવાના હોય. કેવી છે ઉત્સવ ટેટી? મીઠી છે. અને સાહેબ ગયા તા ફ્રેશ થવા. જો વાળની બાબરી પાડીને એવા હોય હીરો. ચા પાણી લગાવો. હા, જો આપણી તો ચા જ. અમે બાપ દીકરો અને એ બાપ દીકરો ખાય છે ટેટી. હજી એકમાં પડી છો, હજી સુધાર લેજો. મેં 2 સુધારી, થાળી નહોતી હમાતી ને એટલે. ખાવી હોય તો સુધાર લેજો. કેમ છે ઉત્સવ? મીઠી જ છે ને? કેવું કામ છે ટેટીનું? સારું છે. કેવી તમે ચાખો પેલા? કેવું છે? મીઠી છે. સારું, હાલો તો આપણે એકાદી ચીર ચાખશું. ચાલો ચા પાણી પી લીધા, ટેટી ખવાઈ ગઈ અને ફ્રી થઈ ગયા છીએ તો
આ ડીમાર્ટમાં જવું છે હમણાં 4-5 મહિનાથી નથી ગયા આવી જાય જઈ આવ્યા તો જઈ આવીએ અને થોડુંક ગ્રોસરીનું શોપિંગ કરતા આવીએ. બીજું કઈ જાજુ નથી લેવાનું પણ જઈએ તો ખરા કહું. ચાલો તો હવે મોલમાંથી આવી ગયા છે બધી વસ્તુ લઈને. હા, બસ તો ડીમાર્ટમાં ઓફર અમુક વસ્તુમાં બહુ સસ્તું છે અને અત્યારે ઓફર ચાલુ છે. ગ્રોસરી વિભાગમાં ઘણી ફેર છે વસ્તુમાં. લઈ લેવા બધું. હવે બધું ઠેકાણે કરવું જોશે ને. હવે નિરાશ બધું આવી ગયું. તે લગભગ ભૂલાતું નથી. ઉત્સવના ચોપડે આવી ગયા ભેગા ખાવું છું. ઠંડુ આવી ગયું, બધું આવી ગયું. થોડો ઘણો નાસ્તો બેગી અહીંયા દીવાબત્તી થઈ ગયા. હા, સાહેબ દીવાબત્તી કરે તો દીવાબત્તી તો વેલા મોડા કરવા જ પડે. ચાલો હવે તો બધું સાફ થઈ ગયું એમ. એ બધું કામકાજ હાલે ભરાઈ છે બધું. હજી કરવું જ પડે ને ભાઈ. હજી બધી વસ્તુ આ બધું ભલે મારે. અમુક વસ્તુ મૂકવાની હતી, મુકાઈ ગઈ છે. હાલો બધું ઠેકાણે પડી ગયું છે. બધી વસ્તુ ગોઠવી દીધી. બધી ઠેકાણે જે બહેણી ભરવાનું હતું એ ભરાઈ ગયું. અને વિજય કહે કે હાલો આય તો હું કે તમને બધાને એટલે આપણે ત્રણેય ઢોસા તમે બધા આવી જાવ તો તમે બધા આવી જાવ જો. સિદ્ધેશ્વરના ઢોસા ખાઈ આવી. હા, અમારે છે ને સિદ્ધેશ્વરના ઢોસા જ અમને ફાવે, બીજા કઈ ના ફાવે. એનું શું કારણ? મજા આવે ને આપણે કઈ એવો બનાવી દઈએ. અને ત્યાંથી જવાનું છે મામાની ઘરે. મામીએ ઓપરેશન કરાવ્યું તો એની ખબર કાઢતા આવી. ચાલો હવે મામાના ઘર પહોંચી ગયા છીએ. હજી તો લીપ આવે છે. હજી તો નીચે પાર્કિંગમાં છે. આ કેત છે હો ખબર કાઢ્યું. હા, ઘરેથી મને કેત છે કે હારું કહ્યું. એ કે મામીને ઓપરેશન થઈ. મામાની ઘરે પહોંચી ગયા છીએ અને વિજય ને ઉત્સવ ને જો બાન બેઠા છે બધાય. અને મામી જો આપણે આ મામીની ખબર કાઢવા આ અમારી હેપી મામાની છોકરી. એમ નહીં, નિશા ભાણકી અમારી મામીની ખબર કાઢવા આવી કે મામી આંખનું ઓપરેશન કરાવ્યું તો હાલો મામીને મળી આવીએ. મારે તો હજી ઓપરેશન થયું ય નથી. એપોઇન્ટમેન્ટ લેટ ગઈ છે. ઈ પાછી મને ખબર નહોતી. સારું કર્યું ઈ બાને તું આવી તો ઈ વાત સાચી. હા. ઈ તું બીજી વખત આવજે. હા. આ તો તું બેસવા આવી હો. બેસવા આવી. ખબર કાઢવા આવજે. બહુ કરી કમાવી. ચાલો આજ બુધવારે તો બહુ જલસા જ કર્યા. મોલમાં જઈ વિજય જમાડી દીધા અને છેલ્લે મામાની ઘરે લઈ આવ્યા એટલે આનંદમાં થોડોક વધારો થઈ ગયો. મામીની ઘરે માવતરની ઘરે આવીએ તો મજા જ આવી જાય ને. ભલે ને મામીનું ઓપરેશન નહોતું થયું તો બેસાય તો ગયું, નહીતર વિજય મને લઈ આવત નહીં. તો ચાલો આ વાત પર જ આજના વિડીયોનો આપણે એન્ડ કરશું. જો તમને અમારો વિડીયો પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક સરસ મજાના નવા વ્લોગ સાથે. બાય બાય.